પેલા કોઠે કોણ યુદ્ધ ઉભો છે ભીમસેન કાકા? પેલા કોઠે તારો કાર ગુરુ દ્રોણ. અરે આજ વિજયની કૌરવોને હાથ છે. કોઠવ્યા કોઠા સાથ તે કૌરવ સાથ છે. કાળની જીતવા તણી કૌરવમાં તાકાત છે. કૌરવનો શું પાંડવોની વિસાત છે. અરે પાંડવો સામે લડવાની લાયકાત તમારામાં નથી ગુરુદેવ. પાછા હટાવવા પાંડવોને એ શક્તિ તમારામાં નથી. અરે કોણ? અર્જુનનો બાપ અભિમન્યુ. અરે ચાલ્યા કોણના મુખમાંથી સતવરે છટકી જા. નથી બાળકોના ખેલ. આ કોઠા યુદ્ધ મુશ્કેલ છે. 7 કોઠા ગોઠવવા તે સુરવીરની સહેલ છે. 7 કોઠા તોડવા એ ખરાખરીનો ખેલ છે. માટે પાછો વળતો બાપ તારા હાથમાં દૂધ બંધાય છે. અરે દૂધ તો માતા સુભદ્રા સિંહણનું છે. માટે મારા માતા સુભદ્રા સિંહણનું દૂધ હું આજ દીપાવીશ. અરે સુશુદ્ધ ક્ષત્રિય થયો વીર. માટે કેમ પાછો જાઓ? મુજ તાત અર્જુનનું નામ હું દીપાવીશ. આજ ગુરુદેવ તમારું માથું કાપો અથવા મારું માથું કપાવું હું. અરે છોકરા, તને ખબર નહીં હોય કે કૌરવના કોઠામાં ગોઠવેલા કૌરવના હિસ્સા જેમ તારી ઉપર તે ઉપર જેમ બાજ પડે તેમ તારી ઉપર તૂટી પડશે. ફિકર નહીં ગુરુદેવ. 6 કોઠા વિદ્યાનું પાન જે વખતે માતાના ઉદરમાં હતો ત્યારે મામા કૃષ્ણના મુખે મેં શીખેલા છે. માટે મામા કૃષ્ણની યુદ્ધ વિદ્યા હું અજમાવું અને કુટુંબમાં ચાલતો ઝઘડો હું પતાવું. એકલા હાથે કૌરવોનો કરું વિનાશ. પાંડવ કુળની ત્રિલોકમાં વિજય કરનાર ગજાવ હું. અરે છોકરા, હજી કહું છું મને તારી ઉપર દયા આવે છે. અરે તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થશે અને તારી આશા ભરી વસ્ત્રાની તારા પત્ની વસ્ત્રાનો સૌભાગ્ય ચૂડલો નોંધવાઈ જશે. અરે ફિકર નહીં ગુરુદેવ. આયુષ કે દોર તૂટશે. નામ રહેશે અમારા અમર. અરે નામ ના થશે અમારી સ્વર્ગમાં. માટે નામ એનો નાશ દે. મારો નાશ નિમાયો છે. માટે મરીશું સુરવીરની રીત. ગુરુદેવ હું ભાગું તો ભોંકા લાગે. હવે મને સમજાણું કે માણસનું મૃત્યુ નજીક આવે છે તેમ માણસની મતિ પલટાઈ જાય છે. અરે જેમ જેમ હું દયા દર્શાવતો જાઉં છું અરે તેમ તેમ મારા શિષ્યનો પુત્ર જાણી અને દયા દર્શાવતો જાઉં છું તેમ તેમ તું વધારે ને વધારે ચડતો જાય છે. પણ તને ખબર નહીં હોય કે હોય લાખો પીલા મુજ એકલાથી થરથરે. શું ભાર છે તુજ બાના યુદ્ધ મુજ સામે કરે. અરે બાળ નહીં પણ તારો કાળ જાણજે ગુરુદેવ. અભિમન્યુ નહીં પણ રણ ક્ષેત્રનો પાર્થને પીછાણજે. અરે મિથ્યા વાતો પરહેરીને ઉતરી પણ મેદાનમાં. શૂરવીરો વાતો કરતા નથી. એ તો આવી જણે રણ જંગમાં ઓશિયા. બીજા કોઠે કોણ યુદ્ધ ઉભો છે?
કોઠે કૃપાચાર્ય, અરે બ્રાહ્મણ, અરે તમે તો કુલ ગુરુ કહો અને તમારું કામ હવન કરવાનું. અરે ગુરુ દ્રોણ જેવા પણ અમારી સાથે યુદ્ધ નથી કરી શક્યા, તો તમારું શું કામ? માટે તમે કોટો છોડીને ભાગી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. મારી છોકરા, તું નાનું બાળક કહેવાય, તારા મોઢાની અંદર દુધિયા દાંત છે અને યુદ્ધ લડવા આવ્યો છે. એમ છે તો સાંભળો, મોત એ તો ક્ષત્રિયોને મન એ હાથ કેરો મેલ છે. અરે રણમાં જજુમીને મરવું એ અમારા મન બાળકોના ખેલ છે. અરે ના સત્તા સમજી અમને ડરાવવા સહેલા છે, પણ જ્યારે ક્ષત્રિયના હાથમાં આવે તલવાર તો એને સંભાળવો મુશ્કેલ છે. મારા પરથી ધરતી ધ્રુજી જાય છે, મારા પરથી ધરતી ધ્રુજી જાય છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ બરફની જેમ ફાટી એમ થઈ જાય છે. અને શેષ નાગ પણ આ જમીન ઉપર ભજન પકડી શકતો નથી. જેવા મગધરા પાયલાના પારસા સંચાર. અરે નથી હું બાયલો કે નથી મેં બંગડીઓ પહેરી, તારા જેવા કૃપાચાર્યના મેં કઈક ના માનને મસ્તક ઉતાર્યા. આકાશમાં શોભે ચંદ્ર અને સૂર્ય અને તારા. આકાશમાં શોભે સૂર્ય, ચંદ્ર અને તારા. સરોવરમાં શોભે હંસ, કમળ અને ફૂલ. સરોવરમાં શોભે હંસ, કમળ અને ફૂલ. વાત કરીને ના બતાવું તો મારું નામ કૃપાચાર્ય. અરે સુવર્ણ છે ચાલો બંધુ ત્રીજા કોઠે. ત્રીજા કોઠે કોણ યોદ્ધો આપણી સામે ઉભો છે? ચાલ બજાવ. કોણ યોદ્ધો ઉભો છે? કોઠે મહાન બળવાન અને મહાન શક્તિશાળી અસ્વસ્થામાં વધારી રહ્યા છે. અરે દિગપાળના દંતુશળો કકડીને સૌ તૂટી પડે. જા ગરબતો રણ કેસરી સંગ્રામમાં સામે પડે. વીજળી સમાન તલવારને ધાર જોઈ કરોડો બધા ફફડી ઉઠે. અરે ધ્રુજાઓ ધરાને શેષ મારાથી ભૂકંપ ભાગી પડે. હોશિયાર.
ગજાવો, અરે કૌરવોને મારીને ભીષણ સ્મશાન બનાવો, અરે કાળને રમવાતણું મેદાન બનાવો, પ્રચંડ પ્રલય કાળનું તોફાન મચાવો. માટે વીરા ચોથા કોઠે કોણ યુદ્ધ ઊભો છે? ચોથે કોઠે મહાન શક્તિશાળી અને ધનુર્ધારી દાનેશ્વરી રાજા કર્ણ પધારી રહ્યા છે. અરે પાંડવોનું પરાક્રમ ખૂટી ગયું કે શું? કે તારા જેવા છોકરાને સંગ્રામમાં મોકલ્યો છે. અને જા જા છોકરા, હું તને ત્યાંથી જતો કરું છું. અરે કોણ? દાસીનંદન, તારી તો હું ક્યારનો રાહ જોઈ રહ્યો છું. ફરી સભામાં મારી માતા દ્રૌપદીને વેશ્યા કરનાર હરામી કરણ, તને હું આજે નહીં છોડું. અરે કમ કમાવું કાળને, આ ચમકતી તલવારથી ધમધમાવું બોમ્બને હું દુશ્મનના સહારથી તાકાત અને તલવારથી જંગ જીતવાની મને ટેક છે. અરે જનની જણિયો નર કેસરી, આ અભિમન્યુ જગતમાં એક છે. અરે જણા નથી કોઈ માએ વીરલા એવા, અરે જણા નથી કોઈ માએ વીરલા એવા કે મુજ મહારથી કંડ સામે આવે એવા. જલ્દી જાઓ, વિજય માં ધણીને આવો. હોશિયાર. અરે શૂરવીરને શું જીતી શકે? કાયર તારા જેવા. પણ તું આજ નિહાળી લે, આ અભિમન્યુને હાથ છે કેવા, એનામાં બાહુબળ છે કેવું. હોશિયાર. અરે અભિમન્યુ, તે મને કદી કાકો કહેલ નહીં હોય. જ્યારે પણ કહે તમે દાસી પુત્ર તરીકે કહે છે. પણ અભિમન્યુ, એકવાર કહે તો બોલ. કાકા કરણ કહે તો હું તને છોડી મૂકું છું. અરે કહેવત છે ને કે સાપનો કરડ્યો અને અણીનો ચૂક્યો માણસ 100 વર્ષ જીવે છે. માટે કાકા કહેવામાં મને શું વાંધો છે? અરે કાકા કરણ, મને છોડી મૂકો. અરે અભિમન્યુ, હજુ એકવાર કાકા કરણ કહે તો હું તને છોડી મૂકું છું. અરે કાકા કરણ, મને છોડી મૂકો. અરે અભિમન્યુ, ત્રીજી વાર કાકો કહે તો હું તને છોડી મૂકું છું. અરે કાકા કરણ, મને છોડી મૂકો. આખિર કાકો તારે કહેવું પડ્યું અભિમન્યુ, આખિર કાકો તારે કહેવું પડ્યું. અરે છાટ, ફોગટ શાને ફૂલાય છે તું? તને હજુ ખબર નથી કે મેં તને કયા પ્રકારનો કાકો કીધો છે. સાંભળ, કાકા 3 પ્રકારના હોય. એમાં પહેલો કાકો કે જે આપણા પાડોશમાં રહેતો હોય અને જે તે આપણો વડીલ હોય ને, તો એને કાકો કહેવાય. અરે બીજો કાકો કે જે વટે માર્ગો હોય અને તે આપણો વડીલ હોય ને, તો એને કાકો કહેવાય. અને ત્રીજો કાકો મેં તને કીધો એ કે જે આપણા ઘરમાં નોકર હોય અને આપણી ગુલામીને સે કામ કરતો હોય, એને કાકો કહેવાય. માટે મેં તને ગુલામ કાકો કીધો છે. હોશિયાર. ચાલ બંદૂકો રગાડ. 5મા કોઠે દુર્યોધન. અરે હું નહીં કોણ કે હું શ્રી કૃષ્ણ ભગવાન? અત્યારે અભિમન્યુનું મૃત્યુ આવ્યું હતું, પણ ઘટોત્કચ છે કરણનો રથ ઉપાડી લીધો અને અભિમન્યુ બચી ગયો. જ્યાં સુધી અભિમન્યુ સાથે ઘટોત્કચ છે ત્યાં સુધી અભિમન્યુ મરશે નહીં. માટે લાવ બંનેમાં અહંકાર મૂકું
અને બે ભાઈઓને અહંકારથી જુદા કરો અને ગટોર કચ્છને જુદો કરો. ચાલ બંધુ ગટર ગજ ચાલ, પાંચમા કોઠે કોણ યોદ્ધો ઉભો છે? પાંચમા કોઠે કોણ છે? અરે વીરા અભિમન્યુ, જો આજે હો ન હોત તો નિસંદેહ કરણ તારો મૃત્યુ પર છે. બંધો અરે ચલાવી ચલાવીને તું શું રથ ચલાવી જાણ્યો, એમાં તને આવું અભિમાન? અરે તું એવું માનતો હોય કે મેં પાન બેડું તારા બાહુબળથી ઉઠાવ્યું છે, પણ નહીં, પાન બેડું તો મેં મારા બાહુબળથી ઉઠાવ્યું છે. માટે તારું અભિમાન છોડી મોક અને તું ચાલ્યો જા, રથ હું એકલો ચલાવી લઈશ. અરે બંધો, જો હું જતો રહીશ તો તારો રથ કોણ ચલાવશે માટે વિચારીને બોલ. બંધો જા, તું જઈ શકે છે. તો ભલે બંધુ, હું જાઉં છું, પણ આ ભાઈની યાદ જરૂર આવશે. અરે વીરા અભિમન્યુ, જો આજે હો ન હોત તો નિસંદેહ કરણ તારો મૃત્યુ પર છે. બંધો અરે ચલાવી ચલાવીને તું શું રથ ચલાવી જાણ્યો, એમાં તને આવું અભિમાન? અરે તું એવું માનતો હોય કે મેં પાન બેડું તારા બાહુબળથી ઉઠાવ્યું છે, પણ નહીં, પાન બેડું તો મેં મારા બાહુબળથી ઉઠાવ્યું છે. માટે તારું અભિમાન છોડી મોક અને તું ચાલ્યો જા, રથ હું એકલો ચલાવી લઈશ. અરે બંધુ, જો હું જતો રહીશ તો તારો રથ કોણ ચલાવશે માટે વિચારીને બોલ. બંધુ જા, તું જઈ શકે છે. તો ભલે બંધુ, હું જાઉં છું, પણ આ ભાઈની યાદ જરૂર આવશે. કેમ કે મારો બંધુ કટરગજ રિસાઈને ચાલો ગયો છે, માટે ભીમસેન કાકા આ રથ કોણ ચલાવશે? માટે લાવ મારા જમણા પગના અંગૂઠે થોડો બાંધું અને રથ ચલાવું, તો ચાલો યુદ્ધના પંથે પડીએ. પાંચમે કોઠે કોણ છે? પાંચમા કોઠે સુરોનો સરદાર છત્રપતિ રાજા દુર્યોધન પધારી રહ્યા છે. અરે કોણ? પાંચમા કોઠે કપટી દુર્યોધન? અરે આ મહાભારતનું યુદ્ધ આદરનાર મારા પિતા અર્જુન સમક્ષ વારંવાર કપટ આદરનાર હરામી, મારી માતા દ્રૌપદીનું ફરી સભામાં અપમાન કરાવનાર હરામી, સાંભળ, આજ તારા ને તુજ બંધુને ચૂરા કરું હું મારા હાથથી. આજ સમગ્ર કૌરવો રણ ખેલતા પૂરા કરું હું મારા હાથથી. અરે બોલ, હું મારા ગુહુનું તુજને બતાવું. અરે અભિમાની, આજે અંત તારો મારા હાથે જરૂર લાવી છું. છત્રપતિ હું દુર્યોધન મારી સામે નાના મોટી વાત કરે છે, અરે મારી સામે અપમાનજનક શબ્દો તું બોલી રહ્યો છે. સમજાત, દ્રૌપદીના તીર ખેંચ્યા, તારા પિતા સામે વારંવાર યુદ્ધ મેં કર્યો. અરે તારા પિતા વારંવાર વન ભટક્યા, એમનાથી કઈ ચાલુ નહીં. બહાદુર બના તને મોકલ્યો છે એમને. અરે એક મિનિટ લાત દાંત પતરી સે પડી જશે, બે હાંગરી છે બે હાથ હલાવી થઈ જશે. અરે રણના સ્તંભો આ રણ મેદાનમાં રોપાય છે. અરે ધર્મની રક્ષા કાજ અવતાર મારા થાય છે. અરે ધર્મને છેદી પાપીઓ તમે મારાથી હવે ક્યાં જશો? અરે આ સૂતો જગાડ્યો સિંહને હવે તું ભાગીને ક્યાં જાય છે? હોશિયાર! હોશિયાર!
છઠ્ઠા કોઠે કોણ યોદ્ધો ઊભો છે? છઠ્ઠા કોઠે મહાન બળવાન, મહાન મલકુસ્તીનો પારંગત એવો મારવાડના મામા સલ રાજા પધાર રહા હૈ. કોણ ક્યાં ગોતને ભણનું? માદળિયું લાઈટ છે, પણ ફસાઈ ગયું છે. કોઈ દાદુ બૈરુંનું હમુનારા તો કોણ પહેરાવતું? યુદ્ધ 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 કરવા નીકળ્યો છું, પણ મારી સામે કોઈ યુદ્ધ કરનાર નહીં. યુદ્ધ કરનાર તો છે. કોણ છે મારું? ચાલો તૈયાર થઈ જાઓ, યુદ્ધ તો કરવો તો યુદ્ધ કરવા જ આવ્યા હોય તો. યુદ્ધ કરવા તમે આવ્યા છે એમ? હવે અમે તો યુદ્ધ કરવા જ આવ્યા છે. પણ ઉંદરડીએ મારી છે. હવે તો યુદ્ધ કરવું તૈયાર થઈ જા. તૈયાર. હાલો હાલો. તૈયાર. તૈયાર. હાથ. નખતો આવ્યો તો વોતરડા બહાર પડ્યા છે. છોકરા તારા જેવા છોકરા તો મારી પગની અંદર પીડાય છે. અમલ લાવો. લાવો ભાઈ. માવડરો છે કે અમલ છે ખાલી? બધા વીનો. જય આ પેલો અંદરની ખડાવજો આપણી જોગ માયાને. કેમ કે એના વગર કોઈ ફરક છે નહીં. જય આ બીજી અંદરની ખડાવજો. જય શ્રી રામને. એના વગર કોઈ થાય નહીં. આ ત્રીજી અંદરી આ મારવાડનો મોમો છલ પીવે છે. અરબંધી બાજી. અરે અમને પીછે આદમી અને માતા થાય મલ. આ મોમો છલ એમને એમ રે. અને આપના પાદરને હડું મને થડાવું છું. તો ભીમસિંહ. અરે ભીમસિંહ. બોલો. અરે નજર કરું આકાશ તો પણ આકાશ તારા ઓ મારે. અરે તારા જેવા ભીમડા તો મારી પગની અંદર પીડાય. પાટો પારો પાતાળમાં તો પાતાળમાં શેષનાગ થરથરે છે. પાટો છોડું પાતાળ તો પાતાળમાં શેષનાગ થરથરે છે. તો તારા જેવા તો એવા ઘણા હોય કે હેડ્યા જાય. શું કીધું ભીમસિંહ? શું કીધું? અરે ફૂંક મારું તો આખો ભાખર તૂટી જાય છે. અરે તારા જેવી ઉંદરડિયું તો એની પૂંછડી કાપીને કોઈ રમાડું મેદાનમાં. સમજો? ચાલ હડો તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જા. તૈયાર. આ તો નહીં.
ઊભો છે. મારે ચાલો. કોણ કે હું શ્રી કૃષ્ણ ભગવાન અભિમન્યુ સાથે જો સુધી ભીમસેન હશે ત્યાં સુધી અભિમન્યુ મળશે નહીં. માટે લાવ હસ્તિનાપુરની અંદર ભીમસેનનો મંગળ નામનો હાથી છે તેને ગોળો બનાવો અને તેની સૂંઢમાં એક બ્રાહ્મણનો બાળક પકડાય અને ગોળો બનાવી દઉં એટલે ભીમસેન હાથીને બોધવા એને આવવું જ પડશે. માટે લાવ હાથી ગોળો બનાવો. ચાલો ભીમસેન કાકા ચાલો. અરે ભીમસેનને કહો કે તમારો મંગળધામનો હાથી છૂટી ગયો છે અને એક બ્રાહ્મણના બચ્ચાને છોકરાને સૂંઢમાં લઈને મારી નાખો છે. માટે બોધવા ત્રત ને ત્રત આવો નકે ભ્રમ હત્યા લાગશે. ગજબ થયો અભિમન્યુ. અરે બેટા અભિમન્યુ, બોલો ભીમસેન કાકા. હસ્તિનાપુરમાં મારો મંગળ નામનો હાથી છૂટી ગયો છે. તે બજારમાં લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. ગોંડો થઈ સૂંઢમાં બાળક લઈને ફરે છે. જો તે બાળકને મારી નાખશે તો આપણને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. માટે હું હાલ ને હાલ હાથી બદલીને પાછો આવું છું. ખરું ખરું ભીમસેન કાકા, તમે આથીડા બાંધવા જાઓ પણ વેલાસર જલ્દી પાછા આવજો. કેમ કે સાતમા કોઠાનું જ્ઞાન મારામાં નથી, એ તો તમે બેડ ઉપચાવ્યું છે. માટે જાઓ જલ્દી પાછા આવો. જરૂર બેટા અભિમન્યુ, હું હાલ ને હાલ પાછો આવું છું. કેમ કે મારા ભીમસેન કાકા હાથીડા બાંધવા ગયા છે અને આ સાતમા કોઠાનું જ્ઞાન મારામાં નથી, પણ સાતમા કોઠાના દ્વારે જો હું ઊભો રહીને જોતો રહું તો મારી માતા સુભદ્રા લાજે. માટે લાવ સાતમા કોઠાની અંદર પ્રવેશ કરો. બજાવ. સાતમા કોઠે કાળનો પણ મહાકાળ રાજા જયદ્રથ પધારી રહ્યો છે. ઠેર દો. કોણ કે હું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજી પાતાળ વિશે તાડુકી દૈત્યને મારવા ગયા છે. જો તાડુકી દૈત્યને મારી નાખશે તો અર્જુનજી તરત પાછા આવશે અને અર્જુનજી સાત કોઠાનું યુદ્ધ જાણે છે તો સાતમો કોઠો અર્જુનજી ભાજી નાખશે. માટે લાવ તાડુકી દૈત્ય એક કળાનું બળ આપું. માટે ત્યાં આગળ અર્જુનજીને સમય બગાડાવો. કોણ કે સાતમા કોઠે કોણ યોદ્ધો ઊભો છે? સામે આવ. સાતમા સાતમા કોઠે આનો કાળનો કાળ જયદ્રથ. અરે જયદ્રથ, તને તારો કાળ અહીં ખેંચી લાવ્યો છે. અરે હથિયાર છૂટે મારા હાથથી આજ હુંકાર પડતા કાન પર. ધીરજ તજે ના રણધીર નાસી જાય નિર્ભય સ્થાન પર. અરે જ્યાં જ્યાં તલવારના ઘા પડે ત્યાં રણચંડિકાઓ ખબર પડે. તાકાત કોની કે રોકવા મને હિંમત કરે. અરે છાટ! એક પરસેલાટ! એક પરસેલાટ! બે વગરની જીત! એક હાથ સામી થઈ જાઓ. અરે હચ મચાવો હિમાલય તો તારા શા ભાર છે. અરે ના સમજ ઓ નિર્માળિયા, આ તો કેસરી તણો અવતાર છે. છોકરા અભિમન્યુ! અરે તલવાર પકડી છે તે હાથમાં. તલવાર પકડી છે તે હાથમાં. તારી ગયો છે બહુ તાલમાં. તારા જેવી તલવારો રવાય બધારી મેદાનમાં.
અરે અગ્નિ જરા આકાશમાં, વૃષ્ટિ ફક્ત પથ્થરની પડે, હાહાકાર મચાવવા સાતમા કોઠે, ચારો તરફ આંધી તુફાન ફાટે. હોશિયાર હોશિયાર.
અરે આ ઉંદરડી કેમ ખલબલાટ કરી રહી છે? કોણ કે હું શ્રી કૃષ્ણ ભગવાન માતા પોતાની રાખડીનો એક તાર ગટોરગત છે અભિમન્યુના ધનુષે વેટી દીધો છે. જો સુધી ધનુષે માતા પોતાની રાખડીનો તાર હશે ત્યાં સુધી અભિમન્યુનો જીવ જશે નહીં. માટે લાવ ઉંદરડીનું સ્વરૂપ ધારણ કરું અને એ રાખડીનો તાર તોડી નાખું. અરે બેટા અભિમન્યુ, આ શું થઈ ગયું બેટા અભિમન્યુ? અરે બેટા અભિમન્યુ, એકવાર બોલો બેટા અભિમન્યુ. અરે બેટા અભિમન્યુ, બોલો બોલો બેટા અભિમન્યુ. તારા પિતા આવીને મને પૂછશે તો હું શું આપીશ જવાબ? બોલો બેટા અભિમન્યુ, એકવાર બોલો બેટા. બોલો ભગવાન માત કી જય.